હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે આવી ગયા છીએ મહુવા, ત્યાં ભવાની મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. આપણે આવી ગયા છીએ જો પછી હમણાં ત્યાં જઈ તમને દર્શન કરાવશું. પેલા તો આપણા દીના કાકા ગાડી આગે છે, ઈ કહે છે હા એમ દીના કાકા. હાલો આગળ દર્શન કરાવી તમને. પેલા તો જો આપણે ગેટે આવી ગયા છીએ, પછી અંદર જશું. જોઈ મિત્રો, અહીંયા બધા રમકડા મળી રહ્યા છે બાળકો માટે. એમ પણ અહીંયા સુંદડીને એવું બધું મળી રહ્યું છે, માતાજીને ચડાવવામાં આવે. તો હમણાં આપણે મંદિરે જઈને તમને દર્શન કરાવશું. તો હું દીના કાકા મહુવા આવ્યા હતા, એટલે દીના કાકા એમ કહે કે આપણે ભવાની દર્શન કરવા જવું છે. તો મેં કીધું હાલો જાય. બીજું હું દીના કાકા આવવાનું હોય ને તો પહોંચી ગયા છે. જો આપણે એકદમ માતાજીના મંદિર પાસે આવી ગયા છીએ. તો તમને દર્શન કરાવવાના છે આજ આપણે. તો આપણે દર્શન કરવા જઈશું અંદર. આપણે દીના કાકા દર્શન કરવા ગયા છે અંદર, આપણે પણ જવાનું છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જશું દરિયો જોવા, તમને બતાવશું. તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક ઘણું અહીંયા દર્શન કરવા આવેલું છે. આ છે દરિયાનો નજારો, ભવાની મંદિર. કેમ દીના કાકા મજા આવે કે? દીના કાકાને તો મજા આવી ગઈ છે. એ તો પેલા એમ કહેતા હતા કે આપણે નાવા પડી જવું છે, પણ પાણી બહુ આખું છે આમાં. તમે જોઈ શકો છો આપણે આમ એકદમ દરિયા કિનારે આ માતાજીનું મંદિર છે આવેલું, ભવાની માતાજી. પબ્લિક પણ આજે ઘણું છે અહીંયા દર્શન માટે. જો તમે આવો તો દરિયા કિનારે ફરવા લાયક જગ્યા પણ છે, કે માતાજીના દર્શન પણ થાય. તો આપણે હવે જાશું નીચે. તો મિત્રો આપણે હવે નીચે જઈ રહ્યા છીએ. આપણી પાછળ છે મંદિર. જો અહીંથી આખું મંદિર દેખાય છે. જે આપણે નીચે જાશું દરિયા કિનારે દેખાય છે. તો આપણે નીચે જશું. પેલા તો અહીંયા દાદર હતા, પણ હવે આ દાદરની સુવિધા બહુ સરસ મજાની થઈ ગઈ છે. આપણે નીચે જશું દરિયા કિનારે. થઈ જાય નજારો બધો. તો આપણે દરિયા કિનારે જશું. હવે દીના કાકા એમ કહે છે ભેળ ખાવી છે. દીના કાકાને ભેળે ખવડાવશું. ભેળ નહીં હોય બીજું કાંઈ ખાશું, અને કાંઈ ન મળે તો અહીંયા પ્રસાદી લઈશું. ચાલો આપણે દરિયા કિનારે મળવી. તો મિત્રો આપણે દરિયા કિનારે આવી ગયા છીએ. એમ પણ ઠંડો ઠંડો પવન અહીંયા આવે છે, અને વેળે પણ આવી જ રહી છે. હમણાં આપણે જ્યારે ઉપર હતા ત્યાં અહીંયા કંઈ પાણી નહોતું, અહીંયા પાણી આવી ગયું છે. જુઓ, તમને અહીંથી બતાવશું. ગાડી હાલે, ગાડીમાં આપણે હમણાં જઈશું. કેમ છે નજારો અહીંનો? બાળકો જુઓ કેટલા ખુશ છે, અહીંયા આનંદ લઈ રહ્યા છે દરિયાના. ધીમે ધીમે પાણી આગળ વધી રહ્યું છે. અહીંથી પાણી એમ કહેવાય છે કે ઠેઠ અહીંયા જ્યાં મંદિર રહ્યું, અહીંયા જ્યાં પાળ, ત્યાં સુધી પાણી આવી જાય છે. દિવસમાં 2 વખત કદાચ ને વેળ આવતી હોય છે.
એટલું આવે છે કે ઠંડો પવન આવે ને આમ તો દરિયાની કાંઠે મજા આવે છે આમ. જો દીના કાકા તો આજ રાજી થઈ ગયા છે. દીના કાકા એમ કહે છે કે ઠંડો પવન બહુ આવે છે. દરિયામાં બહુ મજા આવે છે. દરિયામાં એને મજા આવી ગયા. કેમ કે અમારો જે વિસ્તાર છે ત્યાં ખારો પાટ છે, ત્યાં તડકો પણ બહુ પડે છે, એટલે ઠંડી હવા ઓછી આવે. એટલે દીના કાકાનું કેવું એમ છે કે અહીંયા તો બહુ જ મજા આવે છે એમ. આપણે હવે ઉપર વયા જવું, કેમ કે પાણી વધતું જાય છે. પાણી પછી આગળ પાણી બહુ આવી જાય, આપણે આગળ વયા જઈએ હવે. હા, દીના કાકા જોતા જોતા એમ કહે છે કે આ મળું ખેતરમાં સારું હાલે એમ છે. એનો તો ધ્યાનમાં આવી ગયું કે આ તો સગામાં ખેતરમાં હાલે એમ છે. જો હા ઉપાડ્યું છે તાકાત કરે છે. અમારે દીના કાકા તો જોતા રહી ગયા. હવે ખેતરમાં હાલે એવું છે. તો મિત્રો આપણે અહીંયા બધો નજારો જોઈ લીધો છે, તો આપણે પ્રસાદી લેવા જઈશું. પછી ત્યાંથી આમ કે ખરીદી કરીને પછી નીકળી જાવું આપણે. ચાલો મિત્રો હવે આપણે જઈએ પ્રસાદ લેવા. તો મિત્રો આ છે બધી પ્રસાદી લેવાની જગ્યા, તમે જોઈ શકો છો. બધા પ્રસાદી લઈ રહ્યા છે. આ બાજુ પ્રસાદી બની રહી છે, જોઈ શકો છો તમે મિત્રો. બહુ સરસ મજાનું જમવાનું છે મિત્રો. તો આપણે પ્રસાદી લઈ લીધી છે, હવે આપણે પાછા મંદિર બાજુ જઈને પછી નીકળી જશું આપણે. તો મિત્રો અહીંયા ઠંડુ પાણી છે, તો દીના કાકા જુઓ કે આપણે બાટલો ભરી જ લેવો છે. ઠંડો છે, બહુ ઠંડુ પાણી છે. દીના કાકા કે ઠંડુ પાણી મેકવાનું જ નથી. તો મિત્રો આપણે દર્શન કર્યા, પ્રસાદી લીધી, દરિયામાં પણ આંટો માર્યો. તો હવે ધીમે ધીમે અહીંથી નીકળી જશું. રસ્તામાં બધું આઈટમ મળે છે વસ્તુ બાળકો માટે, જોતા જશું અને પછી આપણે નીકળી જશું. હું દીના કાકા જાઉં ને હવે તડકો બહુ લાગે છે. દીના કાકાને તડકો લાગવા મળ્યો. ખરીદી કરે તો વધારે તડકો લાગે એમ. જોઈ શકો છો તમે, વસ્તુ પણ એમ બધી મળી રહી છે. આ છે સુંદરી માતાજીની, જો આ નાના બાળકોની વસ્તુ બધી સુપર વસ્તુ મળી રહી છે. હવે દીના કાકાને ગાડી હાંકવાની છે, તો દીના કાકા એમ કહે કે તડકો લાગે છે એમ. આપણે હવે દીના કાકા ગાડીમાંથી બેસી ગયા છે. દીના કાકા તડકો લાગશે? તડકો અહીંયા નહીં લાગે એમ કે, તડકો અહીંયા નહીં લાગે, અહીંયા તો દરિયો છે. પણ અમે જે અમારા ગામ બાજુ જશું ને અહીંયા તડકો લાગવાનો છે. તો મિત્રો હવે પછી મળશું બીજા વિડીયોમાં, તો બન્યા રહેજો આપણા વિડીયોમાં.